નેત્રંગમાં મચ્છીના ભાગ મુદ્દે માતાની નજર સમક્ષ સગા પુત્રએ સોતેલા પુત્રનું કોયતા વડે ગળું કાપી હત્યા કરી નાખી. નેત્રંગ તાલુકાના મચામડી ગામે રહેતા કોટવાડિયા સમાજના 45 વર્ષીય મંજુબેન સોતેલા પુત્ર પ્રવીણ ઉર્ફે રવિન સાથે 4 મેના રોજ સાંજે માછલીઓ પકડવા ગયા હતા. રાત્રે તેઓ ધોલી ડેમ પાસે સૂઈ જઈ સવારે મચ્છી પકડવાની શરૂઆત કરી હતી. બપોર બાદ મંજુબેનનો સગો પુત્ર જયેશ ત્યાં આવ્યો હતો. ત્રણેય રાત સુધી મચ્છી પકડ્યા બાદ 3 ભાગ પાડી ઘર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન સગા પુત્ર જયેશે સોતેલા ભાઈ પ્રવીણ જોડે ભાગમાં મચ્છી ઓછી આપી હોવાના મુદ્દે ઝઘડો કર્યો હતો. થેલીમાં રહેલ શેરડી કાપવાનું કોયતું કાઢી પ્રવીણનું ગળું કાપી નાખતા એ ત્યાં જ ઢળી પડ્યો હતો. માતાએ સગા પુત્રને ઠપકો આપતા જયેશ કોયતું લઈને દોડતા માતાએ પણ ભાગી જવું પડ્યું હતું. 1 કલાક બાદ માતા મંજુબેન સ્થળ પર પરત આવતા સોતેલો પુત્ર પ્રવીણ મૃત હાલતમાં પડ્યો હતો. લાશને કોઈ જનાવર ખેંચી ન જાય તે માટે સાવકી માતા આખી રાત બેસી રહી હતી. બુધવારે ગ્રામજનો અને પોલીસને જાણ થતાં દોડી આવી કાર્યવાહી હાથ ધરાઈ હતી. ફરાર જયેશની શોધખોળ સાથે નેત્રંગ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.